હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે કે ભાઈ કયા નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરે છે? તો ભાઈ આપણી પાસે MCQ આપેલા છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ છે, WTO છે, IMF છે અને વિશ્વ બેંક છે. તો યાદ રાખજો વાલા મિત્રો કે ભાઈ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા, ભાઈ કોના દ્વારા? સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભાઈ માથાદીઠ આવકના નિર્દેશકને સ્વીકારવાની હિમાયત કરવામાં આવી છે. આગળના પ્રશ્ન તરફ વધીએ. માનવ વિકાસ આંકના નિર્દેશકને બીજી કઈ રીતે રજૂ કરી શકાય છે? તો ભાઈ માનવ વિકાસ આંકના નિર્દેશકને મિત્રો સાપેક્ષ રીતે, કઈ રીતના ભાઈ? સાપેક્ષ રીતના રજૂઆત કરી શકાય છે. માનવ વિકાસ આંકના નિર્દેશકને ભાઈ કઈ રીતના તમે રજૂ કરી શકો? તો સાપેક્ષ રીતે બહુ જ સારી રીતે રજૂ કરી શકાય છે. જો બાળ મૃત્યુદર ઘટે, જો હું કીધું છે ભાઈ બાળ મૃત્યુદર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડમાં શો ફેરફાર થાય ગણાય? એટલે કે શું ફેરફાર થયો? ભાઈ સારી બાબત કહેવાય. બાળ મૃત્યુદર ઘટે ને, બાળ મૃત્યુદર, બરાબર, બાળ મૃત્યુદર ઘટે તો ભાઈ એ સારી બાબત કહેવાય. એટલે કે દેશની જે આરોગ્યની સગવડ છે, સુવિધાઓ છે, એમાં વધારો થયો કહેવાય. એમાં શું થયું કહેવાય ભાઈ? વધારો થયો કહેવાય. PQLI ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઓફ ઇન્ડેક્સમાં 3 બાબતોમાં દેશને મળેલા ગુણના સરવાળા કેટલા વડે ભાંગીને સરેરાશ કાઢવામાં આવે છે? તો ભાઈ 3 વડે જ ભાંગવામાં આવે, બરાબર. 3 વસ્તુઓની વાત થાય તો એને 3 વડે જ ભાંગવામાં આવે છે. નીચેનામાંથી કયા PQLIની રચના અને તુલના ખોટી છે? તો જોઈએ આપણે. શહેરી અને ગ્રામીણ, પ્રાણી અને જંગલ, સ્ત્રી અને પુરુષ, નોકરિયાત અને વ્યાવસાયિક. તો તમે આમાં જોઈ રહ્યા છો પ્રાણી અને જંગલ. તો પ્રાણી અને જંગલની PQLIની આવી કોઈ રચના અસ્તિત્વ ધરાવતી નથી. કયા નિર્દેશકમાં સ્કૂલિંગ એટલે કે શાળા, કયા નિર્દેશકમાં સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે? તો HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં, ભાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં સ્કૂલિંગના સરેરાશ વર્ષ અને સ્કૂલિંગના અપેક્ષિત વર્ષોને ધ્યાનમાં લેવામાં આવે છે. આગળ વધીએ. HDR હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2015માં નાઇજર, બરાબર, નો HDI કેટલો હતો? તો એનો ભાઈ સૌથી ઓછો હતો 0.348, 0.348 જેટલો હતો અને તે સૌથી છેલ્લા ક્રમ આવતો દેશ હતો. તે સૌથી કયા ક્રમે આવતો દેશ હતો ભાઈ? છેલ્લા ક્રમે આવતો દેશ હતો. કયો ખ્યાલ વધારે પ્રગતિશીલ ખ્યાલ છે? તો ભાઈ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ HDI એ સૌથી વધારે પ્રગતિશીલ ખ્યાલ છે. નીચેનામાંથી કયો આર્થિક વિકાસનો નિર્દેશક નથી? તો જોઈએ TAI, HPI, SCI, NSO. તો ભાઈ આ NSO છે ને ભાઈ એ સંસ્થા છે, બરાબર. બાકી આ બધા નિર્દેશકો છે, એટલે અહીંયા NSO સાચો જવાબ આવે છે. આર્થિક વૃદ્ધિ ખાલી જગ્યા હોય છે. તો ભાઈ આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે. કેવી હોય છે ભાઈ? ઝડપી જોવા મળે છે. આર્થિક વૃદ્ધિ વિના શું શક્ય નથી? તો ભાઈ આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય છે નહીં. આર્થિક વૃદ્ધિ વિના શું શક્ય નથી? આર્થિક વિકાસ શક્ય નથી. આર્થિક વિકાસની પ્રક્રિયા કેવી હોય છે? તો ભાઈ આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. કેવી હોય છે ભાઈ? ધીમી હોય છે. આર્થિક વિકાસ એક કેવી પ્રક્રિયા છે? તો બહુપરિમાણીય પ્રક્રિયા છે. એટલે કે અહીંયા જવાબ શું આવશે ભાઈ? D ઓપ્શન. આર્થિક વિકાસ એ કેવી પ્રક્રિયા કીધી? બહુપરિમાણીય પ્રક્રિયા કીધી છે. આર્થિક વિકાસનો ખ્યાલ ખાલી જગ્યા હોય છે. તો ભાઈ આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત જોવા મળે છે. કેવો જોવા મળે છે ભાઈ? વિસ્તૃત જોવા મળે છે. આર્થિક વિકાસના ખાલી જગ્યા નિર્દેશકો છે. તો ભાઈ આર્થિક વિકાસના 4 નિર્દેશકો છે. કેટલા નિર્દેશકો છે ભાઈ? 4 નિર્દેશકો છે. કોના મતે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે? તો શ્રીમતી ઉર્સુલા હિક્સ, એટલે કે એ ઓપ્શન, શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે ભાઈ
આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ અંતે તો શું છે ભાઈ? આર્થિક વિકાસ જ છે ભાઈ. અંતે તો એ આર્થિક વિકાસની જ કેટેગરીમાં આવે છે, બરાબર? એટલે એ પણ ખાસ યાદ રાખજો. વિકાસના કારણે ખાલી જગ્યા વધતા શ્રમની ગતિશીલતા વધી છે. તો ભાઈ વિકાસના કારણે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે ભાઈ. શેનું પ્રમાણ વધ્યું છે? શિક્ષણનું પ્રમાણ વધે છે અને એના કારણે ભાઈ શ્રમની ગતિશીલતા પણ વધી છે. આર્થિક વિકાસ એ ખાલી જગ્યા છે. તો આર્થિક વિકાસ એ એક પ્રક્રિયા છે. શું છે ભાઈ? પ્રક્રિયા છે, પ્રોસેસ છે. ખાસ યાદ રાખજો. આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ શું આવે છે ભાઈ? આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે છે. કેવું આવે છે ભાઈ? ઊંચું આવે છે. અને એટલા માટે જ આર્થિક વિકાસ એ ખૂબ જ જરૂરી છે કોઈ પણ દેશ માટે, બરાબર? કઈ ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે? તો ભાઈ લોખંડ અને કોલસા આધારિત ટેકનોલોજી અપનાવવાની વાત છે. કઈ ટેકનોલોજી ભાઈ? લોખંડ અને કોલસા આધારિત ટેકનોલોજી અપનાવતા ભાઈ આર્થિક વિકાસ, બરાબર? આર્થિક વિકાસ દર એટલે કે વિકાસ દર છે એ કેવો બને છે ભાઈ? ઝડપી બને છે. કેટલા વર્ષથી ઓછું અપેક્ષિત આયુષ્ય તંદુરસ્તીથી વંચિત ગણાય? મિત્રો 50 વર્ષથી જો ઓછું આયુષ્ય હોય ને તો સમજી લેવાનું કે ભાઈ લોકો તંદુરસ્ત નથી, તંદુરસ્તતાથી તેઓ વંચિત છે. રાષ્ટ્રીય આવકની ગણતરી ખાલી જગ્યા ભાવે કરવામાં આવે છે. તો ભાઈ સ્થિર ભાવે. રાષ્ટ્રીય આવકની ગણતરી કયા ભાવે કરવામાં આવે છે ભાઈ? સ્થિર ભાવે કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સ્થિર ભાવોને ધ્યાનમાં લેવામાં આવે છે. આ ખાસ યાદ રાખજો. 2014માં નોર્વેનો રાષ્ટ્રીય આવકનો વાર્ષિક વૃદ્ધિદર કેટલો હતો? તો ભાઈ એનો વાર્ષિક વૃદ્ધિદર હતો 2.2%ની આજુબાજુ, બરાબર? ખાસ યાદ રાખજો. કયા નિષ્ણાંતો માથાદીઠ આવકના નિર્દેશકોને સ્વીકારવાની હિમાયત કરે છે? તો ભાઈ ફરીવાર એવો સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ભાઈ એને સ્વીકારવાની હિમાયત કરવામાં આવી છે. વસ્તી ગણતરી દર ખાલી જગ્યા વર્ષે થાય? તો ભાઈ દર 10 વર્ષે વસ્તી ગણતરી થાય. કેટલા વર્ષે થાય? દર 10 વર્ષે. PQLIના ઘટકો કેટલા છે? તો PQLIના ઘટકો કેટલા છે ભાઈ? 3 જેટલા ઘટકો છે. 2014માં ભારતનો માનવ વિકાસાંક કેટલો હતો? તો 2014માં 0.609, બરોબર? કેટલો હતો? 0.609 જેટલો ભાઈ ભારતનો માનવ વિકાસાંક હતો. માનવ વિકાસ આંકમાં છેલ્લા કયા દેશોનો ઉલ્લેખ છે? તો ભાઈ છેલ્લે મેં વાત કરી એ મુજબ નાઇજર નામનો દેશ આવતો હતો. તો પ્રથમ ક્રમે ભાઈ નોર્વે નામનો દેશ આવતો હતો. નાઇજર દેશનો માનવ વિકાસાંક કેટલો હતો? તો 0.348. HDIમાં કુલ કેટલા દેશોનો સમાવેશ થાય છે? તો 188 દેશોનો સમાવેશ થાય. HDIમાં 188 દેશોનો સમાવેશ થાય. ભારત કેવો માનવ વિકાસ ધરાવતો દેશ છે? તો ભાઈ ભારત છે ને એ મધ્યમ પ્રકારનો માનવ વિકાસ ધરાવતો દેશ છે. HDIની દ્રષ્ટિએ અમેરિકાનો ક્રમ કેટલામો છે? તો અમેરિકાનો ક્રમ 8મો છે. હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની દ્રષ્ટિએ અમેરિકા દેશની વાત કરી છે અહીંયા, જેનો ક્રમ કેટલામો છે ભાઈ? 8મો છે. જો PQLI નીચો હોય તો વિકાસ દર ખાલી જગ્યા હોય ભાઈ વિકાસ દર કેવો જોવા મળે? નીચો જોવા મળે. વિકાસ દર કેવો જોવા મળે ભાઈ? નીચો જોવા મળે. સમખરીદ શક્તિને ટૂંકમાં શું કહેવામાં આવે છે? તો એને PPP પરચેઝિંગ પાવર પેનલ્ટી તરીકે ઓળખવામાં આવે છે. આર્થિક પ્રગતિ એની અંદર સામાજિક પ્રગતિ ઉમેરવામાં આવે તો સાચી પ્રવૃત્તિ મળે છે. HDI હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં વિવિધ પરિબળોને ખાલી જગ્યા મહત્ત્વ અપાયું છે. તો ભાઈ એને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેવું મહત્ત્વ ભાઈ? સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. HDIમાં પાકિસ્તાનનો ક્રમ તમને પૂછો 147 2015ની આંકડાકીય માહિતીના આધારે. HDI ખાલી જગ્યા સ્થિતિ દર્શાવતો નથી. તો ભાઈ HDI ક્યારેય નિરપેક્ષ સ્થિતિને દર્શાવતો નથી. વિશ્વની કેટલા ટકા વસ્તી ઊંચો વિકાસ ધરાવે છે? તો ભાઈ 30% જેટલી વસ્તી, 30%, 30% જેટલી વસ્તી ઊંચો વિકાસ ધરાવે છે.
ભારતમાં દરરોજના ખોરાકમાંથી સરેરાશ કેટલી કેલરી મળે છે? તો ભાઈ 2300 જેટલી કેલેરી આપણે ગણતરી કરીએ. બાકી અલગ અલગ છે, પણ એની આપણે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. માથાદીઠ આવકમાં થતો વધારો શું દર્શાવે? તો એ આર્થિક પ્રગતિ દર્શાવે છે. માનવ વિકાસ આંક કોણ રજૂ કરે છે? તો યુએનડીપી, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એચડીઆઈની શરૂઆત કઈ સાલમાં થઈ હતી? 1990માં. ઈસવીસન 1990માં એચડીઆઈની શરૂઆત થઈ હતી. એચડીઆઈમાં કઈ સાલમાં સુધારો કરવામાં આવ્યો? તો 2010માં એચડીઆઈમાં સુધારો કરવામાં આવ્યો. પીક્યુએલઆઈનો મહત્વનો માપદંડ કેવો છે? તો શિક્ષણ એ મહત્વનો માપદંડ છે. 2014માં નોર્વેની માથાદીઠ આવક કેટલી હતી? તો 64,992 જેટલી હતી. નોર્વે કરતાં ભારતની માથાદીઠ આવક ખાલી જગ્યા ઘણી ઓછી છે. તો ભાઈ 11થી લઈને 12 ગણી ઓછી છે. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. આ કોણે કીધું? તો જીરાલ્ડ મેયર દ્વારા આ કહેવામાં આવેલી વાત છે ભાઈ. વૃદ્ધિ અને વિકાસ, બરાબર જોયું કીધું. વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન. ભાઈ પરિવર્તન એ સંસારનો નિયમ છે. જીવનની ભૌતિક ગુણવત્તાનો આંકનું મહત્તમ મૂલ્ય કેટલું છે? તો 100 જેટલું છે ભાઈ. કેટલું છે ભાઈ? 100 જેટલું છે. 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલો હતો? તો 130મો ક્રમ હતો. મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.